નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એવા એક આઇકોનિક સ્મારકની જે માત્ર પથ્થરનું બાંધકામ નથી પણ ખુદ ઇતિહાસનું જીવંત સાક્ષી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગેટવે ઓફ ઇન્ડિયાની. હવે જુઓ, મુંબઈનું નામ લઈએ ને એટલે મનમાં જે પહેલી તસવીર આવે એ ગેટવે ઓફ ઇન્ડિયાની જ હોય, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આટલો ભવ્ય દરવાજો બનાવવાની જરૂર જ કેમ પડી? એના નામ પાછળ, એના બનવા પાછળની અસલી કહાની શું છે? ચાલો આજે એ જ જાણવાનો પ્રયત્ન કરીએ. સારું, તો શરૂઆત કરીએ એની જગ્યા અને એની ભવ્યતાથી. આખરે આ સ્મારક છે ક્યાં અને કેટલું વિશાળ છે? તો જુઓ, આ આવેલું છે મુંબઈના કોલાબા વિસ્તારમાં, એકદમ અરબી સમુદ્રના કિનારે. પણ અહીંયા એક મજેદાર વાત છે, ખબર છે? આજે જ્યાં આટલું મોટું ગેટવે ઊભું છે ને, ત્યાં એક સમય એપોલો બંદર હતું. મતલબ કે સ્થાનિક માછીમારો માટેનો એક નાનકડો ઘાટ. જરા કલ્પના તો કરો, એક સામાન્ય માછીમારોના ઘાટથી લઈને ભારતના સૌથી મોટા સિમ્બોલિક ગેટવે સુધીની સફર. કેવી અદ્ભુત વાત છે! અને એની ભવ્યતાનો અંદાજ તો એની ઊંચાઈ પરથી જ આવી જાય. આ આર્ચ છે ને એ પૂરા 26 મીટર ઊંચો છે, એટલે કે લગભગ 85 ફૂટ. વિચારો તો ખરા, એ જમાનામાં આવું બાંધકામ કરવું એ એન્જિનિયરિંગનો કેવો જબરદસ્ત નમૂનો હશે. પણ મૂળ સવાલ એ જ છે કે આટલું બધું કરવાની જરૂર શું હતી? વેલ, આનો જવાબ સીધો જોડાયેલો છે બ્રિટનના રાજવી પરિવાર સાથે. આખી કહાણી છે ને આ 4 તારીખોની આસપાસ ફરે છે. વાત શરૂ થઈ 1911થી. ત્યારે બ્રિટનના રાજા કિંગ જોર્જ વી અને ક્વીન મેરી પહેલીવાર ભારત આવ્યા. અને બસ એમના જ આગમનને યાદગાર બનાવવા માટે આ સ્મારક બનાવવાનો આઈડિયા આવ્યો. 1913માં એનો પાયો નંખાયો, પછી લગભગ એક દાયકો લાગ્યો અને 1924માં ગેટવે બનીને તૈયાર થઈ ગયું. પણ અસલી ટ્વિસ્ટ તો આવ્યો 1948માં. એક એવી ઘટના બની જેણે આ સ્મારકનો મતલબ જ હંમેશા માટે બદલી નાખ્યો. ચાલો હવે જરા એના બાંધકામ પર નજર કરીએ, કારણ કે એની ડિઝાઇન અને બનાવટમાં પણ એક રસપ્રદ કહાણી છુપાયેલી છે. એની જે આર્કિટેક્ચરલ સ્ટાઇલ છે ને, એને ઇન્ડો-સારાસેનિક કહેવાય છે. હવે આ શું છે? તો એમ સમજો કે આ એક ફ્યુઝન છે, જેમાં ભારતીય, ઇસ્લામિક ડિઝાઇન અને યુરોપિયન ગોથિક આર્કિટેક્ચરને ભેગા કરી દીધા. એટલે કે એમાં આપણને મુગલ સ્થાપત્યની કમાનો અને બારીકાઈથી કરેલું જાળીકામ પણ જોવા મળશે. અને સાથે સાથે યુરોપિયન કિલ્લાઓ જેવી મજબૂતાઈ અને ભવ્યતા પણ દેખાશે. આ અદ્ભુત ડિઝાઇન પાછળ જે આર્કિટેક્ટ હતા, એમનું નામ હતું જ્યોર્જ વિટેટ. એમણે પીળા બેસાલ્ટ પથ્થરનો ઉપયોગ કર્યો અને એટલે જ આજે પણ એની શાન એવી ને એવી જ છે. પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ડિઝાઇનની મુખ્ય પ્રેરણા ક્યાંથી આવી હતી ખબર છે? આપણા 16મી સદીના ગુજરાતી સ્થાપત્યમાંથી. અને એનું બાંધકામ કર્યું હતું ગેમિન ઇન્ડિયાએ. મતલબ કે ભલે વિચાર બ્રિટિશ હતો, પણ એનો આત્મા, એની પ્રેરણા અને એનું નિર્માણ બધું જ એકદમ ભારતીય હતું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ કહાણીના સૌથી મોટા વળાંક પર. એ હિસ્સો જેણે આ સ્મારકને ફક્ત ઇમારતમાંથી આઝાદીના એક શક્તિશાળી પ્રતીકમાં ફેરવી દીધું. આ જ આખી કહાણીનો સાર છે. વિચારો, જે ગેટવે બનાવવામાં આવ્યું હતું બ્રિટિશ રાજાના સ્વાગત માટે, એમના સામ્રાજ્યની તાકાત બતાવવા માટે, એ જ ગેટવે એમના શાસનના અંતનું સાક્ષી બન્યું. જે દરવાજાથી એમણે ભારતમાં શાહી પ્રવેશ કર્યો હતો, એ જ દરવાજામાંથી એમની છેલ્લી ટુકડીએ વિદાય લીધી. ઇતિહાસની આનાથી મોટી વક્રતા, આનાથી મોટો આયરોનિક ટ્વિસ્ટ બીજો કયો હોઈ શકે, ખરું ને? અને ઇતિહાસના પાનામાં એ ટુકડીનું નામ પણ નોંધાયેલું છે. એ છેલ્લી બ્રિટિશ ટુકડી હતી ધ 1st બટાલિયન ઓફ ધ સમરસેટ લાઇટ ઇન્ફન્ટ્રી. આ જ એ સૈનિકો હતા જેમણે ગેટવેમાંથી પસાર થઈને ભારતને હંમેશા માટે અલવિદા કહ્યું. એ દિવસ હતો 28 ફેબ્રુઆરી 1948 અને એક ક્ષણ પણ ઐતિહાસિક હતી. જ્યારે આ ટુકડી ગેટવેમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એમને 21 તોપોની સલામી આપવામાં આવી. પણ આ સલામી કોઈ સન્માન નહોતું. આ તો ભારતમાં બ્રિટિશ રાજના અંતની એક ઔપચારિક, સત્તાવાર જાહેરાત હતી. સારું, તો બ્રિટિશરો તો ચાલ્યા ગયા, પણ ગેટવે ઓફ ઇન્ડિયાનું શું થયું? આજે આઝાદ ભારતમાં એની શું ઓળખ છે? એનો વારસો શું છે? આજે ગેટવે ઓફ ઇન્ડિયા માત્ર એક ટુરિસ્ટ સ્પોટ કે ઐતિહાસિક સ્મારક નથી રહ્યું. ના, એ તો મુંબઈની ધડકણ છે. આ શહેરની ઓળખ છે, એની શાન છે,
એ દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે તો દરેક મુંબઈકર માટે એક ગૌરવનું પ્રતીક છે. એમ કહી શકાય કે ભૂતકાળને વર્તમાન સાથે જોડતો એક જીવંત પુલ છે. તો જોયું આપણે કેવી અદ્ભુત સફર રહી છે આ સ્મારકની. જે એક સામ્રાજ્યના સ્વાગત માટે બન્યું હતું એ જ એક આખા રાષ્ટ્રની આઝાદીનું સૌથી મોટું પ્રતીક બની ગયું. પણ અહીં એક વિચારવા જેવો સવાલ છે. આવનારા 100 વર્ષ પછી ભવિષ્યની પેઢીઓ માટે ગેટવે ઓફ ઇન્ડિયાનો અર્થ શું હશે? એ કઈ નવી કહાણી કહેતું હશે? બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ.